રામ રામ ને જય માતાજી। અને આપણે જો વ્લોગ ચાલુ કરી દીધો ને અત્યારમાં જો આપણે હજી સુરત દાદામાં બહુ નહીં ઉપર સૈડા જો આટલા સૈડા છે ને કબૂતરાને આપણે રહ્યો ને સાઈન નાખી હતી તે સાઈન ખાઈને વહી ગયા છે ને આજ તો રવિવાર હોય એટલે રજા હોય જે તો જો મારા મમ્મી અહીંયા ફેરવી લીધા ઓલાને ફેરવી ગોપી નથી દેખાતી એની બાજુ જ નથી ફેરવી લાગે એની બાજુ બાંધી છે અને એની બાજુ અમારા અંજી જો હું અંજી કરે હે દાડો હરખો દોરવો પડે એવો ન હાલે દોરા તો રજા હોય એટલે આવું કરતી હોય અમારા અંજી કા અને મારી મમ્મી એટલે બગડી અને ગોદડા ને એવું કરે થાય છે ગોદડા કેલે હે બા તો ખાય છે એટલે જો ગોપી આપણે આ રે એની બાજુ જો જારે બાંધી હમણાં ફેરવી જોઈશે નકા ટાઈટ તો નહીં અને આજ તો ધુંવાઈ નથી એટલે બહુ નહીં ધુંવાઈ થોડી છે પણ આમ બીજે આમ રજકો રહી અને એની બાજુ છે ગોપીને તડકે ફેરવી નાખી એટલે રહ્યું પછી ટાઈટ ન ભાઈ ને આને તો હમણાં મારી મમ્મી વાસી કરી નાખશે પોજરા કરીને મૂકી દીધા જો ગોપીએ જો થોડુંક નાખ્યું છે ને ત્યાં એ ખાય છે રજકો જી આ શું બનાવ્યું દાડો નો હાલ ખાવ લાવો દાડો આ હાથમાં શું જાયલો એ તારો જેવડો બની ગયો ડાગલો માથું થોડુંક મોટું બન્યું આવડું મોટું મૂછું હે કે મૂછે ના હે મૂછે વાલા મોટું નાનું બનાવું દે છે મોટું બહુ બની ગયું કા હા ડાગલો દોયરો એ આ બે પગ આઈન બાજુ જ છે અંજી પડી નહીં જાય ને આ લે મરી જાય છે માથે ઊભી રમા આમ જોવી હા રીકુ કર નાખ્યું માથું ઈ શું વાડ છે એવું હે બોડો વાડ હે કાળું જો આપણે હું અહીંયા રહ્યો કાળો અહીંયા કાળો અલે કાળો આયો રોટલો નાખ્યો તોય પાછો આયો કા એના છોકરા રમતા હોય ને એટલે આ હોય કા લે ક્યાં જાવું એ હમણાં અંજી ને બધા આવશે ને એટલે પછી રમશે અહીંયા બધા એરે રંજી ને તો ત્યારે આવું હાલતું હોય રામ રામ જય માતાજી અને આજ તો આપણે તડકો ઘણો થઈ ગયો છે આજ રવિવાર હોય એટલે થોડીક નિરાત હોય કે નકર તો મોહનને વહેલું જવાનું એટલે વહેલું ઉઠી બધું કામ કરવાનું હોય ને જેને આજ તો ઠારે નહીં તો હવામાન સારું છે જો અસલ મજાનું હાઈ ક્લાસ છે તો હલો જે કામ તો જે ઘરનું બાકી છે જે કામ અડધું કર્યું અડધું બાકી કામ કરવાનું મોહન લેસન કરવા બેસી ને અંજલી જે આમ મોટા બપોને ને એટલે જીરું કે ઉંબોરો છે કાંઈ વાંધો નહીં તો આપણે બતાવી જીરું ઉંબોરી એટલે ધંધા જવગીને એટલા અત્યારે સડી ગયા છે તો આ તો તડકો એવો થાય છે ને અત્યારથી નથી એટલો તપ લાગે છે તો ઉનાળાનો તપ થઈ ગયો ને અત્યારે જો આમ સમજાય જીરું ઉંબોરો મીના છે આપણે સેટા દેખાય એ જીરું હોય ને પછી સવારમાં ઉપા દેવાય ને જીરું ઉંબોરો ને અમારે કંઈ જીરું કાંઈ વણ વાયું નહીં કપા વાવવાનો વાયો હતી તો આપણે નવરા થાય ત્યારે ગમે ત્યારે વીણે હાલો મોહન લેસન કરે હાલ બાજુ મમ્મી કે લેસન કર્યું કાંઈ વાંધો નહીં અંજલીને લેસન કરવાનું છે પણ આમ વૈજી રમવા મોહનભાઈ લેસન હાલે હે સારું લે કેટલું બાકી તો થોડુંક જ છે એમ ને તો અત્યારમાં લેસન કરવા બે જાય પછી ન ઉકલે લેસન કર હા તડકો થઈ ગયો ઘણો તડકો નથી લાગતો એમ સારું હાલો અમે વાસી દૂર ને એવું કરી વાળું અને બા ઓલ બધું શીરાવે જો શીરાવે રામ રામ જય માતાજી।
ને આજ છે રવિવાર આપણે, અને એ તો તમને ખબર જ પડી જશે, પહેલા વ્લોગમાં મોહન આવે એટલે રવિવારે જ હોય, અને આ રવિવારે સવારમાં ઘરે હોય, બાકી કંઈ ઘરે હોય નહીં, એટલે મોહનના વ્લોગનું સ્ટાર્ટિંગ કરી દીધું. અને અત્યારે જઈ લેસન કરે છે, અને હું દૂધ ભરીને કમ્પ્લેટ અત્યારે પાછો આવ્યો. આજ તો હવામાન સારું છે, વાંધો નથી. અને જો બાપા તડકે બેઠા છે હજી અત્યારમાં, કારણ કે થોડી ઠંડી હોય, અને બા જો આમ રહ્યા ઠંડી પછી તો નહીં, પછી ઉનાળા જેવું થઈ જાય. અત્યારમાં થોડુંક એવું હોય, અને જે પાણી થોડુંક વારવાનું બાકી છે. અને આજે રાતનો વારો એ નેઠા વગરની આવી, જમીનમાં આવી, પછી વહી જઈ, પછી ક્યારે આવી કાંઈ ખબર નહીં. પછી ઉઠો ને લાઇટ હતી, અત્યારે ચાલુ કર્યું મોટરું, અને પછી તો ઓલા કોઈ પાણી તો જો કે દિવસનો વારો લાઇટ હતી એટલે જાજુ નહોતું, ખાલી ટાંકો ભરાય એટલું જ હતું, પણ એટલી વારે જાગવું જ પડે ને. એટલે અત્યારે અડધો ભરાણો, બસ પછી ફરીને પાછું ઉલ્લારો કૂવા મોટરનું ફેરું થાય, ફરીને ચાલુ કર્યું, એમ કરીને હાથ તો રાત જગા જેવું થયું. બાપા રામ રામ, જય માતાજી. આજ તો લાઇટ તો નેઠા વગરની, ખબર જ ન પડી ક્યારે આવી છે. ખબર ને હમેહાનમાં તો આવે લબકા મારીને વહી જાય, પછી ક્યારે આવી ઉઠો ને ત્યાં તો હતી. મારા બાઈ મને ઉઠાડ્યો ને, એ બહાર નીકળાય બધું ચાલુ કરીને સૂતો, પંખા ને બધું, કે લાઇટ આવે એટલે ફરે એટલે નીંદર ઉડી જાય ને. મારા બાઈ ઉઠાડ્યો એટલે તેરે ના ક્યારે આવ્યું એ ખબર નહીં. એટલે તેરે પછી ઉઠો ને પછી ચાલુ કરી ટાંકો, ત્યારે પછી આજુ પાણી ન હોય ને અડધો ભરાણો, વળી ફરીને ચાર કોઈ એમ કંઈક ચાલુ કર્યું, વળી એટલો પૂરો કર્યો, ત્યાં પાણી પતી રહ્યું, ટાંકો ભરાય એટલું માંડ પાણી હતું. અત્યારમાં જાહેરમાં પાઈ દઉં, ઉગતી નથી જટેજી. એક પાવ પછી ખબર પડે ને, પાયો ને મમથી થોડીક વાર ન લાગે, નીકળી સી ખબર હોય બાજુ જાવ. ચાલો હવે આપણે પાણી ચાલુ કરવા જવાનું છે. તો અહીંયા બાજુમાં જો જીરું ઉપાડે બધાય, મોટા ભાઈને બધાય. હા મોટા ભાઈ ઉપાડે. રામ રામ. રામ રામ, જય માતાજી. મોઢે બાંધવું પડે હે ને, મોઢે આ પાવડર ઉડે ને એટલે શરદી લીધે બાંધવું પડે, શરદી થઈ જાય. શરદી થઈ જાય. હા આ જીરું જો હવે ખેંચાઈ રહેવા આવ્યું છે, થોડુંક રીવાજ જ્યાં જ્યાં ખેંચવા વાળા હે ને, જ્યાં ખેંચવાળા હે જો ઘણા દાડિયા બધા કેટલાય છે જો. કા ને કા જના રામ રામ, જય માતાજી બોલતો. હા એમ તને આવડે જીરું ખેંચતા? હે હા કોરી કરી લીધી હો. તારે માથામાં ઓલું વહી ગયું, પકોટ ચડી ગયું, રૂમાલ બાંધ દે. આ દેન છે આવી જો, જીરું ઉપાડે દેન છે. તમે હોય ને ત્યારે ના ફંદ કરે, બાકી બીજા નું આવું. હા સારું, જીરું ઉપાડવાનું ચાલુ કર્યું. કામ રજા હોય તેથી કરે, કામ કરાવે, બાકી કામે જવાનું. આવું કોક લીલું ઊભું રાખ્યું, લીલ સોયું ન થાય ને એટલા માટે આવું ઊભું રાખે, હુકું ઉપાડી લે. આ રહ્યું ને આમાં ભરે ને તો પછી આખું જીરાનો કલર લીલ સોયો લાગે, એટલે આવું રહેવા દઈએ. આવું પારવો છોડવું હોય ને તો એકલાસ મજાનો ફેલાઈને થઈ ગયું. હા જલ્દી. રામ રામ, જય માતાજી. રામ રામ, જય માતાજી. જીરું ઉપાડે, જય માતાજી. રામ રામ, જય માતાજી. જીરું ઉપાડવા આવી. હા વેલું આવે ને પપ્પા પડી ગઈ. લીયો જીલી તો આવે.
હવે તા થોડુંક રહ્યું ને એના કોક કોક છોડવા. એટલે તું હાજો થઈ ગયો હે? વિમલ બીમાર થઈ ગયો, તાવ આવી ગયો, હાજો થઈ ગયો. એટલે એને પાછો કોક 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 છોડવા હે એ વાંહે લેવાનું થાય છે, બીજું લેવું. જો ઝેર ઉપાડવા વાળા કાંઈક કાંઈક માણસો અહીંયા હાથ ધોવા યાર. આ ઝેર ઉપાડી વાર્યું હે? એ ધોળાઈ નહીં, પડી જઈશ ટાંકામાં એમ છે. ટાંકો આખો પીરો હે છે. હા હે, અને મેં જો વાલે ચાલુ કરી દીધો ને હવે જવાનું પાણી વારવા. એ ધોળતા નહીં, પડશો. થોડોક વાલ હારવો કરવો જોઈએ, વધારે પલાઈ ગયો ને. જો આ બે વાસીદું કરીને નવરી થઈ ગઈ. વાસીદું કરીને નવરા થઈ ગયા. ભેંસું ફકર નહીં નાખી પછી પડામાં આવ્યું. આ તો ગદપમાં ઠાર હતા, ઘડીક બીજું તાર કામ છે નહીં, ઘડીક કપાવવા ઘડીક જા, હું પાણી મેં ચાલુ કર્યું. તમારે પાણી વારવાનું વારું જ દિશે ને. અંજલિ મોહન હંધા જઈશું ઘડીક આવ ભલે ને હું એટલી જઈશ ઘડીક અમથી માણ વીણાય છે. ગદપ વાટવા આવવું પડે ને તડકા તો વાટ હોય હા સારું હાલો. હા કાંઈ વાંધો પાંદડા વારવા જઈશું હાલશી? હા જે મેં મોહન વાયરા હાલ રાત પાણી વાર્યું? પાણી કાંઈ ન વાયરું, ટાંકો ભરવામાં ઘડી ઘડી બે દાણ ઉલારા કાઢ્યા હતા, મને ટાંકો ભરાણો કૂવામાં. પણ દીની લાઈટ હતા એટલે પછી દીનું પાણી ભેગું ન થાય. વહેલી અમે હાનમાં આવી જઈએ તો હરખું આવે, તો વળી નીંદર હરખી થતા, તો રાત જગા જેવું થયું. રાતની લાઈટ આવવાનું થાય એટલે એવું જ થાય. ખાલી એક ટાંકો ભરવામાં આખી રાત જાગ એવું થયું. કડક કડક ખોવાનું ને કડક કડક જાગવાનું, પછી નીંદર ન આવે ને કડીક કડીક. પાણી ક્યારે લાઈટ આવશે ને લાઈટ વહી જશે, પાણી ટાંકો ખાલી રહેશે ને એવું હોય ને. હા એવું છે. ઉપાધિમાં આખી રાત ગઈ ક્યાં અવાજ ખબર પડી જાય ને કેટલા વાગે લાઈટ આવી એટલે પછી કાલી વટાણે. ના ભાઈ સવાર 9 નો જ વારો હે. હવા કેમ એમ કાંઈક વાંધો હોય છે એટલે ફોલ્ડમાં કાંઈ નેઠા ન હોય, કંઈક ભૂર બહુ હોય એટલે કંઈક વાંધો પડી ગયો એટલે વાંધો હોય તારમાં એવું થાય. સારું પાણી તમારું જો હમણાં અડધે પગ હોય. હા હાલો જાઓ. હાલ કૂવામાં જો ઝાડવા જામી ગયા, પાણી અહીંયા પોગી ગયું છે. અહીંયા જયડા ખોડ દીધા હે એટલે છોકરા કુવે જાય નહીં ને એટલા સારું. આ શીકુડીમાં જમન મધ કાઢ્યું હતું, તેથી હાથે કાઢ્યું અને આંખ આગળ કાઢ્યું, 2 દાણ કાઢ્યું. વાહે ન થાય જરાક બતાવું. જો આ મધ રહ્યું નહીં. ઘણા કોમેન્ટમાં કહેતા તમે મધ ખાવા ગયા હતા, આપણે ખાવા નહોતા ગયા. જો આ રહ્યું, પણ તો અહીં હાલીને નીકળ્યો ને એઠે ત્યાં જ કાઢ્યું હતું. નીચે હાલીને નીકળ્યો હતો, ઉપર તો એડો નતો તોય કાઢ્યું. અહીંયા બેઠો છે જો, અહીંથી હાલીને નીકળીને એટલે મેં ચોંટી જાય. જય બાપા. બાપાને અવારનવાર નીકળી એટલે આમ પગે નમન કરવાનું જ હોય. એ જો પાણી આપણે પોગી ગયું છે ને પાણી વારવાનું ચાલુ કરી દીધું આઈન પા. અને જો આ સાઈડ 1-2-3 કેરા પાઈ દીધા છે ને આ પેલું એક પાયું ને 2 જવાણ. હવે આ પાય એટલે લગભગ ઉગી જાવી જોઈએ. હજી ચોકે નથી ઉગી, ઉગશે એટલે આપણે બતાવી દઈશું જાહેર. કાલ કાં પમદીવરે ઉગી જાવી જોઈએ. એટલે પાણી પોગી ગયું. હવે કીધું 2 જવાણી વાળી, એટલે પેલું કોરવાણ કહેવાય ને આ 2 જવાણ કહેવાય. અને હવે તો પાણી પતે ત્યાં લગ પાણી જ વારવાનું હોય. બા
બાપા અને મોહનની મમ્મી ને એ બધા કપા વીણે છે. અને હું વારું પાણી.